હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ નંબર 1 દ્રાવણો છે એ આપણે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજથી દ્રાવણો પાઠ આપણે લઈએ છીએ, એટલે કે ધોરણ 12 નું આપણે શુભ મુહૂર્ત કરીએ છીએ. તો બધા જ મારી સાથે રહેજો, વિડીયો છે એ અંત સુધી જોતા રહેજો અને સાથે સાથ કરતા પણ જજો, તો તમારે 12નું ધોરણ છે એકદમ ક્લિયર થી મસ્ત રીતે આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, દરરોજ છે એ વિડીયો છે એ મૂકવામાં આવશે, એટલે તમે વિડીયો છેક સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો છે એ પછી શેર પણ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 છે એ ધોરણ 12 છે એની અંદર આવતો પાઠ દ્રાવણો એ આપણે શીખવાના છે. તો દ્રાવણો છે તો એ તમે દ્રાવણો છે એનો મતલબ શું? આ પાઠનું નામ કેમ દ્રાવણો આપ્યું? અથવા તો એમ સમજો કે દ્રાવણો કહેવાય કોને? મને યાદ છે તમે ઘણા બધા દ્રાવણોથી પરિચિત છો. જેમ કે પાણીની અંદર આપણે ખાંડ નાખી દઈએ તો શું થઈ જાય? ખાંડનું દ્રાવણ. ખ્યાલ આવે છે? દૂધ છે, બરાબર, દૂધ અને પાણીનું બે મિશ્રણ કરી નાખો તો એ શું થઈ ગયું? દૂધ અને પાણીનું મિશ્રણ, એટલે કે એક પ્રકારનું દ્રાવણ થઈ ગયું. ખ્યાલ આવે છે? પાણીની અંદર મધ નાખી દો, પાણીની અંદર ગ્લુકોઝ નાખી દો, તો એ બધા જે બને છે એ શું થયા? એક પ્રકારના દ્રાવણો થયા. ઘણા બધા દ્રાવણો છે આપણે વ્યવહારની અંદર આપણે દ્રાવણોથી પરિચિત પણ છીએ. અને દ્રાવણો છે મોટા ભાગે પ્રવાહી, ઘન અને વાયુ એમ 3 પ્રકારના હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘન દ્રાવણ છે એ મોટા ભાગે એ તમે જોયા પણ હશે. વાત કરીએ આપણે ધાતુની, તો ધાતુ છે એવી ઘણી બધી ધાતુ છે કે જે એક પ્રકારના દ્રાવણો હોય છે. એક પ્રકારની ધાતુનું મિશ્રણ હોય છે, એ પ્રકારનું એક દ્રાવણ થયું. જેમ કે કાસુ છે, કાસુ જેને બ્રોન્ઝ પણ કહેવાય. એ કાસુ અથવા તો બ્રોન્ઝ છે એ ટીન અને કોપરની મિશ્ર ધાતુ છે. જો બંનેનું મિશ્રણ છે એટલા માટે એને શું કહેવાય? દ્રાવણ કહેવાય. બરાબર. એવી જ રીતે બ્રાસ એટલે કે પિત્તળ, એ પિત્તળ પણ કોપર અને ઝીંકની ધાતુનું મિશ્રણ છે, એટલે કે દ્રાવણ છે એનું. અને જર્મન સિલ્વર, એ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એનું નામ છે એવા એનો ગુણ નથી. એટલે કે એમાં શબ્દ છે જર્મન અને સિલ્વર, એટલે એમાં જર્મન અને સિલ્વર એટલે કે ભાઈ એ જર્મેનિયમ કે સિલ્વર કોઈ નથી ના આવતું હોવા છતાં એનું નામ એ રીતે પડ્યું છે. અને એ જર્મન સિલ્વર છે એ એનું નામ ની અંદર જે ધાતુ કઈ કઈ છે? કોપર, ઝીંક અને નિકલ. એ 3 ધાતુઓનું મિશ્રણ છે, એટલે કે એ એક પ્રકારનું દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, આવા પણ દ્રાવણો છે. હા, મેં તમને આજે વાત કરી છે ઘન પદાર્થના દ્રાવણોની. એ તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે છે MCQ સ્વરૂપે. તો કઈ રીતે યાદ રાખવું એ હું તમને શોર્ટ ટ્રીક સાથે વિદ્યાર્થી મિત્રો શીખવી દઈશ. એટલે એને તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખી પણ લેજો. જો કઈ રીતે મેં તમને અહીંયા હમણાં જ કીધું શું કે ભાઈ કાસુ છે અને બ્રોન્ઝ એને જે કહેવાય, એ કોની મિશ્ર ધાતુ છે? ટીન અને, યાદ કરો, યસ, ટીન અને શું થાય? કોપર. ટીન અને કોપરની મિશ્ર ધાતુ. એવી રીતે બ્રોન્ઝ એટલે કે પિત્તળ છે, એ કોની મિશ્ર ધાતુ છે? ઝીંક અને કોપરની. અને એવી જ રીતે જે જર્મન સિલ્વર છે એ કોની મિશ્ર ધાતુ છે? ઝીંક, કોપર અને નિકલ. આ 3 મિશ્ર ધાતુ તમને એક્ઝામની અંદર બોર્ડમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, અને ઘણીવાર પૂછાણેલું પણ છે. એને યાદ કઈ રીતે રાખવું એના માટે મેં અહીંયા એક મસ્ત મજાની રમૂજી ટ્રીક બનાવી છે. યાદ રાખો, 2 પતિ પત્ની હતા. એ પતિ પત્નીની અંદર એક પતિ છે, એનું નામ છે એ આપણે નામ રાખ્યું છે જર્મન સિલ્વર. સમજો, મજા આવે એવી વાત છે. તો એ પતિનું નામ છે જર્મન સિલ્વર. તો પતિ છે એ પત્નીને શું કહે છે? એ એક સવાલ આપણે યાદ રાખવા. તો પતિએ શું કીધું? યાદ રાખો, આ કાબાના ટીકાને, સમજો, આ કાબાના ટીકાને, સમજાય છે? આ કાબાના ટીકાને પિત્તળ ઉપર ઝીક. તો એવું એના પતિ કહે છે. તો શું કર્યું પત્નીએ? ફટ નાનું હળુક નાનું માર્યું. સમજાય છે? શું કીધું? આ કાબાના ટીકાને પિત્તળ ઉપર ઝીક. તો આપણા પેલા પતિ હતા એ ગુચ્છે થઈ ગયા. આમ માર્યું હતું ને એટલા માટે શું કીધું? ઝીકોની. પછી થોડોક ભાવ આપ્યો એને, બરાબર. અરે શું કીધું? ઝીકોની. એટલે એ જ સવાલ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનો છે. કઈ રીતે? જો કાબાના ટીકાને, કા એટલે કાસુ અથવા એનું નામ બીજું શું છે? બ્રોન્ઝ છે ને. કાબાના, આ સવાલ યાદ રાખો, કાબાના ટીકાને, ટી એટલે ટીન અને કા એટલે કોપર.
એટલે કાબાના ટીકાને બ્રોન્ઝ એટલે કે પિત્તળ પર ઝીકો. પિત્તળ અથવા તો બ્રોન્ઝ છે એ કોની કોની મિશ્ર ધાતુ છે? ઝિંક અને કોપર. આવે છે સંવાદ વિદ્યાર્થી મિત્રો? યસ. અને આ જર્મન સિલ્વર તો પતિદેવ હતા. તો પતિદેવ શું બોલ્યા? ઝીકોની. કેમ ઝીકોની એમ બોલ્યા? કારણ કે આ એમના પત્નીએ શું કીધું હતું? ખાલી ફટકનારાનો ફટકો માર્યો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે યાદ રાખો, પતિદેવ પત્નીને શું કહે છે? આ કાબાના ટીકાને પિત્તળ ઉપર ઝીક. એને માર્યું એટલે પતિદેવ ગુસ્સે થઈને બોલ્યા ઝીકોની. એટલે આ સવાલ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે. ત્યારે ઇન્ટરેસ્ટિંગ. ઓકે, આગળ ભણીએ. અમુક એવા ફ્લોરાઇડના આયનો છે, એ ફ્લોરાઇડના આયનો છે એ પણ અમુક પ્રમાણ ધરાવે છે જે આપણા માટે ફાયદાકારક છે. જેમ કે ફ્લોરાઇડનું 1 ppm ધરાવતું દ્રાવણ આપણા દાંતના ક્ષયને રોકે છે, બરાબર. પરંતુ એ જ ફ્લોરાઇડનું 1 ppm દ્રાવણ છે, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન, એ સાંદ્રતાનો એકમ છે, એ આપણે આગળ શીખશું. એ 1.5 ppm કરતા જો વધુ થઈ જાય તો દાંતની અંદર ડાઘા પડી જાય. ખ્યાલ આવે છે? ઓકે, એક પ્રકારનું મિશ્રણ જ છે પાણીની અંદર. સમજાય છે મારી વાત? એવી જ રીતે સોડિયમ ફ્લોરાઇડ છે, જો એમાં સોડિયમ અને ફ્લોરિનનું મિશ્રણ છે. એ સોડિયમ ફ્લોરાઇડ છે ઉંદર મારવાની દવા છે. તો ઉંદર મારવા માટે વપરાતું રસાયણ કયું છે? તમને એમસીક્યુમાં પૂછી શકે. સોડિયમ ફ્લોરાઇડ. અને અહીંયા યાદ રાખો કે 1 ppm ફ્લોરાઇડ આયન હોય તો એ દાંતના ક્ષયને રોકે છે. 1.5 ppm ફ્લોરાઇડ આયન દાંતમાં ડાઘા પાડે છે, એટલે નુકસાનકારક છે. અને સોડિયમ ફ્લોરાઇડ જે ઉંદરને મારવા માટેની દવા છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ બધા જ દ્રાવણો આપણા વ્યવહારની અંદર ઉપસ્થિત છે અને આપણે એ શીખી પણ ગયા અને આ યાદ રાખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પછી આગળ શીખીએ કે દ્રાવણો છે શું, દ્રાવણોના પ્રકાર કેટલા. તો યાદ રાખો, આપણે દ્રાવણો શીખીએ છીએ. દ્રાવણોના મુખ્ય 3 પ્રકાર છે. એક વાયુમય દ્રાવણ, પ્રવાહીમય દ્રાવણ અને ઘનમય દ્રાવણ. હવે દ્રાવણના પ્રકાર કેમ વાયુમય રાખ્યું, કેમ ઘનમય રાખ્યું અને કેમ પ્રવાહી રાખ્યું, એનું એક આપણે થોડુંક એવું ડિટેલમાં સમજીશું. દ્રાવણ હોય વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ, એ દ્રાવણની અંદર 2 ઘટકો હાજર હોય. તમને ખ્યાલ હોય, એક કોણ હોય? દ્રાવ્ય હોય અને બીજો કોણ હોય? દ્રાવક હોય છે ને. આ તમને ખ્યાલ છે, ધોરણ 9 થી ખ્યાલ છે. તો દ્રાવ્ય એટલે શું? કે આ દ્રાવણની અંદર જેનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, અને દ્રાવ્ય કહેવાય. અને દ્રાવક એટલે શું? કે જેનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. તો જેનું પ્રમાણ વધુ હોય એના અનુસાંધે એના પ્રકાર પડ્યા. જો દ્રાવક છે પ્રવાહી સ્વરૂપે હોય અને વધુ છે એટલા માટે એ દ્રાવણ પ્રવાહી કહેવાય. જો દ્રાવક ઘન છે તો એ દ્રાવણ ઘનમય કહેવાય. અને જો દ્રાવક છે એ કયું બાકી રહ્યું? વાયુ હોય તો કેવું દ્રાવણ કહેવાય છે? વાયુમય દ્રાવણ. તમને પાછળ ટેક્સ્ટ બુક ની અંદર એક મસ્ત મજાનું કોષ્ટક આપ્યું છે, એ તમને બોર્ડ ની અંદર એમસીક્યુ ની અંદર પૂછી શકે છે અને વેરી ઇન્ટરેસ્ટિંગ છે. ટ્રિક સાથે હું તમને શીખવી દઉં એટલે કોઈ દિવસ તમને ભૂલાશે પણ. આવો શીખી. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, એ જે કોષ્ટક છે તમને એવી રીતે શીખવી દઈશ કે તમને બોર્ડની અંદર કોઈ બી પ્રશ્ન પૂછાય નહીં તો ફટાકે આવડી જશે. કેવી રીતે? આવો શીખીએ. જો યાદ રાખો, દ્રાવણની અંદર 2 ઘટકો હોય, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક. દ્રાવ્ય કોને કહેવાય? કે જે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય, અને જેનું પ્રમાણ વધારે હોય એ શું કહેવાય? દ્રાવક. એટલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો હવે એના અનુસંધાને તમને મેં કીધું 3 પ્રકાર પડે. જો દ્રાવકનું પ્રમાણ વધારે હોય એટલે કે દ્રાવકનું પ્રમાણ, અને દ્રાવક છે એ જો વાયુ હોય તો દ્રાવણ બને એ વાયુમય દ્રાવણ કહેવાય. દ્રાવક જો પ્રવાહી હોય તો એ દ્રાવણ બને એ પ્રવાહીમય દ્રાવણ કહેવાય. અને જો દ્રાવક છે એ ઘન હોય તો બનતું દ્રાવણ કેવું કહેવાશે? ઘનમય દ્રાવણ. કઈ રીતે? મસ્ત મજાની ટ્રીક સાથે ભણો વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે વાયુમય દ્રાવણ ભણીએ. પેલા જોજો, સમજતા જોજો, વેરી ઇન્ટરેસ્ટિંગ. દ્રાવણ છે આપણે વાયુમય છે બનાવવાનું. એનો મતલબ એમ કે જે દ્રાવક હશે તમારો એ એની અંદર વધારે છે, એટલે દ્રાવક કયો હશે? વાયુ. એટલે જો અહીં લખ્યું છે દ્રાવક છે કયો હશે? વાયુ હશે. અને દ્રાવ્ય છે એ 3 પ્રકારના સ્વભાવ છે, વાયુ, પ્રવાહી અને ઘન. તો યાદ રાખો, અહીંયા સમજો, વાયુ હોય, દ્રાવ્ય છે એ વાયુ હોય, દ્રાવક છે એ વાયુ હોય, એવું ઉદાહરણ ખરું? દ્રાવ્ય છે એ પ્રવાહી હોય અને દ્રાવક વાયુ હોય, એવું ઉદાહરણ ખરું? દ્રાવ્ય છે એ ઘન હોય અને દ્રાવક વાયુ હોય, એવું ઉદાહરણ ખરું? યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ છે. જો દ્રાવક છે એ તમને ખ્યાલ છે, બધાની અંદર દ્રાવક કોણ છે? વાયુ છે. તો યાદ રાખો, બધાની અંદર આપણે સેમ વાયુ લઈએ. કયો વાયુ? નાઇટ્રોજન વાયુ. બધાની અંદર દ્રાવક તો આપણો સેમ જ છે ને, સમાન છે. એટલા માટે બધાની અંદર યાદ રાખો કે ભાઈ પ્રવાહી દ્રાવણ હોય એમાં વાયુમય જે દ્રાવક છે એમાં દ્રાવક કયો છે? બધો પ્રવાહી તરીકે વાયુ તરીકે નાઇટ્રોજન.
તો યાદ રાખો, સમજો, દ્રાવ્ય વાયુ હોય અને દ્રાવક વાયુ હોય એવું ઉદાહરણ. વાયુ દ્રાવક છે એ તો ખબર પડી ગઈ. હવે તમે અહીંયા એની સાથે કોઈ બી વાયુ તમે મૂકી દો, કોઈ પણ વાયુ ગમે એ મૂકી દો ને, વાયુ હોવો જોઈએ. ઓક્સિજન મૂકી દો, થઈ ગયું ને મિશ્રણ. ખ્યાલ આવે તો ઉદાહરણ એનું આવી ગયું તમને. એટલે આવું MCQ તમને પૂછી શકે. દ્રાવ્ય પ્રવાહી, દ્રાવક વાયુ, યાદ કરો વાયુ હોય તો N2 જ છે. તો હવે પ્રવાહી કરવાનું છે. પ્રવાહી હોય તો શું કરવું છે? યાદ કરો ને, કોઈ પણ પ્રવાહી તમે લઈ શકો. તમને એવું નથી કે ટેક્સ્ટ બુકમાં એ જ લઈ શકાય, પણ તો યાદ રાખવા માટે ટેક્સ્ટ બુકમાં છે એ તમે લઈ શકો. ખ્યાલ આવે છે? તો તમે ધારો કે હાલો કે હું તમને લખી દઉં, ક્લોરોફોર્મ નાખ દો. ક્લોરોફોર્મ કોઈ પણ લઈ શકાય. નિત્યમ કે સાહેબ અહીં તો ઇથેનોલ આપેલો છે તમારી ટેક્સ્ટ બુકમાં. કોઈ બી લઈ શકાય, પણ પ્રવાહી હોવું જોઈએ. અને અહીંયા યાદ કરો, દ્રાવ્ય, ઘન, દ્રાવક, વાયુ. વાયુ તો ખબર છે, નાઇટ્રોજન પ્લસ, યાદ કરો ઘન છે તમે કોઈ પણ લઈ શકો. ધારો કે હું કપૂર લઈ શકું. કપૂર છે ને તમે ખાસ કરીને દીવાબત્તી આપણે કરીએ છીએ એની અંદર વપરાય છે. ઓમ જય જગદીશ આપણે આરતી ઉતારતા એની અંદર હોય છે, ખ્યાલ હોય છે. ઓકે, એ કપૂર. તો આ બધા એના મિશ્રણ ઉદાહરણ થઈ ગયા, યાદ રાખી લેવાનું. ઓકે, પ્રવાહીમય દ્રાવણ. યાદ કરો, આમાં દ્રાવક છે એ કેવો હશે? પ્રવાહી હશે. જો બધા એમાં પ્રવાહી છે તો યાદ કરો, પ્રવાહી હોય એવું યાદ રાખી લ્યો. બધાની અંદર પ્રવાહી તરીકે હોય ને, તો બધા તરીકે લઈ લઉં છું પાણી. દ્રાવક ની વાત કરું છું. દ્રાવકમાં બધામાં હું લઈ લઉં છું પાણી, 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 પાણી ને પાણી. પાણી એટલે H2O. તો હવે ઉદાહરણ યાદ કરો, પ્રવાહીમય દ્રાવણ છે, એમાં દ્રાવ્ય વાયુ હોય અને દ્રાવક કેવો હોય? પ્રવાહી હોય. એવું ઉદાહરણ ખરું? યસ. કોઈ પણ પાણીની અંદર તમે કોઈ પણ વાયુ નાખી દો, O2 નાખી દો, N2 નાખી દો, H2 નાખી દો, ગમે વાયુ નાખી દેવા, બને છે ઉદાહરણ. ખ્યાલ આવે છે? હા, ઓકે. પછી દ્રાવ્ય પ્રવાહી, દ્રાવકેય પ્રવાહી, તો પાણી પ્લસ ઇથેનોલ. ચાલો, યાદ છે ને તમને આ ઉદાહરણ? પાણી પ્લસ ઇથેનોલ. તમને ખ્યાલ હોય તો આ તો આપણા વ્યવહારની અંદર બહુ પ્રચલિત છે. પાણીની અંદર કોક લાવે ને કઈક ભેળવી દે પીવડે તે. ખ્યાલ છે તમને? તમને ખ્યાલ છે કે આપણા ઓલા જૂના જમાનામાં પેલા ઘડિયાઓ છે પિતા, હે, તો પાણીની અંદર લાવે અને નાખી દે, બરાબર, અને પી નાખે. એને ખ્યાલ? તો એ જ ઉદાહરણ થઈ ગયું ને. તો અહીંયા તમે કોઈ ભી પ્રવાહી લઈ શકો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? ઓકે, પાણી પ્લસ ઇથેનોલ. દ્રાવ્ય છે એ ઘન હોય ને દ્રાવક છે એ પ્રવાહી હોય. ઉદાહરણ કર્યું, યાદ કરો, મૂકી દો ગમે યાર. ઘન હોય એવો, તમને ખાંડ નાખવી, ખાંડ નાખી નાખો, ગ્લુકોઝ, ગ્લુકોઝ જે નાખવું એ ઉદાહરણ થઈ ગયું. સમજણ પડે છે? બસ. તો એવી રીતે ઘનમય દ્રાવણ છે તો દ્રાવક કેવો હશે? ઘન છે. અહીંયા તમારે ઉદાહરણ છે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા છે વાયુ છે એ દ્રાવ્ય છે અને ઘન છે એ શું છે? યાદ રાખજો ઉદાહરણ. પેલેડિયમ અને હાઇડ્રોજન વાયુ. વાયુ કોઈ પણ લઈ શકાય. એટલે આ ઉદાહરણ યાદ રાખી લીજો. પ્રવાહી હોય, દ્રાવ્ય, અને દ્રાવક કેવો હોય? ઘન હોય. તો તમને ન્યાય આપ્યું છે ઝિંક એમાલ્ગમ, આને કહેવાય. ZnHG શું થાય? ઝિંક એમાલ્ગમ. અહીંયા Zn ની જગ્યાએ કોઈ પણ ધાતુ લઈ શકો, સોડિયમ લઈ શકો, પોટેશિયમ ગમે લઈ શકો. ઓકે, ઘન, ઘન અને ઘન યાદ કરો. કોપર, ગોલ્ડ એટલે સોનું. સોનું ની અંદર કોપર નાખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કેમ કોપર નાખવામાં આવે? કારણ કે શુદ્ધ સોનું છે એ એના ઘરેણા છે એ બનાવી શકાય નહીં, કારણ કે ખૂબ જ કોમળ હોવાના કારણે. એટલા માટે એની અંદર શું નાખવામાં આવે? અમુક થોડાક પ્રમાણમાં કોપર નાખવામાં આવે, જેથી કરીને આપણે સોનું છે એ કેટલા કેરેટનું હોય? 22 કેરેટ. ખ્યાલ છે ને? તો એ જ ઉદાહરણ કોનું થયું કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હોય? ઘન અવસ્થાની અંદર. હવે તમને MCQ કેવા પૂછે યાદ રાખજો. કઈ રીતે? જે MCQ પૂછો, નીચેના પૈકી એવું કયું દ્રાવણ છે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી અવસ્થામાં છે? યાદ કરો, પ્રવાહી અવસ્થા મતલબ પ્રવાહીમય દ્રાવણ, એમાં દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવકેય પ્રવાહી. યાદ કરો, દ્રાવક તો કોપી પેસ્ટ પાણી છે, પ્રવાહી ગમે નાખી દો, ઇથેનોલ. ખ્યાલ આવે છે? આ ઉદાહરણ પૂછ્યું. એવું નીચેના પૈકી કયું ઉદાહરણ છે કે જેમાં દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન અવસ્થામાં છે? છેલ્લું ઉદાહરણ જો, આયગન, કોપર અને ગોલ્ડ નું મિશ્રણ. ખબર પડે છે? આવી રીતે તમને MCQ એમાં પૂછી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક છે તમે સારી રીતે મસ્ત રીતે યાદ રહી જાય. ટ્રિક સ્વરૂપે મેં તમને કીધું, વાયુ બધામાં યાદ રાખવાના, નાઇટ્રોજન આમાં પાણી, આ બધા યાદ રાખી લેવાના. MCQ માં પૂછી શકે છે. તો મસ્ત મજા રીતે આ તમે તમારી બુક્સ ની અંદર લખી લેજો અને એને પાકું પણ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવણો તો આપણે બનાવ્યા છે, બરોબર? તો એ દ્રાવણોને દર્શાવવાની અલગ અલગ પદ્ધતિઓ છે, તો એના એકમો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.
લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મળીશું આવા અન્ય ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.